નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝ રૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। મૃત્યુની ગોઝારી ઘટના બાદ ગુજરાત સરકારને અભિનંદન પાઠવતા વુડાના ચેરમેન। 11 વ્યક્તિઓના જીવનની આહુતિ બાદ વુડાના ચેરમેન એનવી પટેલે કહ્યું કે હવે સારી ગુણવત્તાવાળા અને ચોકસાઈ કર્યા બાદ જ મકાનો બનાવાશે। હવે મોતનો ભય નહીં રહે। ગત આખો દિવસ અદ્રશ્ય રહેલા વુડાના ચેરમેને સ્વ બચાવ માટે યોજી પત્રકાર પરિષદ, પરંતુ ડીએનટીવીના સવાલો સામે પત્રકાર પરિષદ છોડી પલાયન થતા એનવી પટેલ। અટલાદરાના માધવનગરના વુડાના આવાસોમાં ગતરોજ 2 ઇમારત કાટમાળમાં ફેરવાયા બાદ નિંદ્રાધીન તંત્ર સફાળું જાગ્યું। રાતોરાત તમામ એપાર્ટમેન્ટ ખાલી કરાવતા ગરીબો ફરી બેઘર બન્યા। ભર ચોમાસે માથે આકાશ અને પગ તળે જમીન જેવી સ્થિતિ સાથે લાચાર ગરીબોની હાલત કફોડી। નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી। હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી ના ગગનભેદી જય ઘોષ સાથે ગુંજ્યા શહેરના મંદિરો અને રાજમાર્ગો। ગોવાળિયાઓની ટોળકીઓએ ઠેર ઠેર મટકી ફોડી વધાવ્યા ભગવાન શ્રી કૃષ્ણને। હવે જોઈશું સમાચાર વિગતવાર। દર્શક મિત્રો, એક સમયે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કલ્યાણકારી યોજનામાં મકાનો મેળવવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી। અટલાદરામાં થયેલી ગત રોજની આ ઘટના બાદ શું હવે લોકો પોતાના જીવના જોખમે આવા મકાનો, ખાસ કરીને તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા મકાનોમાં રહેવાનું પસંદ કરશે ખરા? દેશના પીએમ બનવાની ઘેલછા ધરાવતા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતાની વોટ બેંક મજબૂત કરવા તાજેતરમાં ગરીબો માટે કલ્યાણકારી યોજના જાહેર કરી હતી। આ યોજના હેઠળ ઓછી કિંમતે શહેરીજનોને મકાન ફાળવવામાં આવશે। ગત વહેલી સવારે અટલાદરા સ્થિત માધવનગરના વુડાના મકાનોમાં થયેલી ગોઝારી ઘટનાથી શહેરીજનોના હૃદય દ્રવી ઉઠ્યા હતા। વોટ બેંકની લાલચમાં ગરીબોની જિંદગી સાથે જુગાર રમતા રાજકારણીઓ અને સત્તાધીશોને શું બક્ષવા જોઈએ? આ ગોઝારી ઘટના પૂર્વે સ્થાનિક રહીશો દ્વારા વુડાના ચેરમેનને રજૂઆતો કરાતી હતી, જે ડીએનટીવીમાં પ્રસ્તુત કરવામાં આવ્યું હતું કે વુડાના મકાનો જર્જરિત થઈ રહ્યા છે। ત્યારે બીજી તરફ નવી યોજનાના અમલ માટે ફોર્મ વિતરણ કરી મીડિયામાં હીરો બનવા માંગતા વુડાના ચેરમેન એનવી પટેલની અવગણનાના પગલે 11 જેટલા ગરીબોના ભોગ લેવાયા છે। દિલ્હી મેના અમારી ચેનલની અંદર એ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું, તમારી પાસે રજૂઆત કરવામાં આવી હતી, એની સીડી મારી પાસે હાજર છે। ત્યારે તમે ઉડાવ જવાબ આપ્યો હતો અને એની અંદર આ છે, એ વિશે તમે શું કહેશો? આ બધું જ તમને પોતે પૂછવામાં આવ્યું હતું અને આની અંદર ટેલિકાસ્ટ થયેલું છે। કશું નહીં કહું એટલા માટે, કારણ કે ના કે આજે મોત થયા પટેલ સાહેબ ફક્ત કશું નહીં કહું કહેવાથી આ રહી જશે? તમારી પાસે વારંવાર રજૂઆત થયેલ છે, ઇન્વેસ્ટિગેશન થશે। ઇન્વેસ્ટિગેશનમાં બતાવી દેશો, ઇન્વેસ્ટિગેશનની અંદર જ બતાવી દેશો કોણ કેટલો દોષિત છે એ તમે પોતે દોષિત થાઓ કે ના થાઓ? તમે પોતે દોષિત છો કે નહીં? એ ત્યાં જઈને પૂછો, મને ના પૂછો। દર્શક મિત્રો, ગરીબોની લાશો પર રાજકીય રોટલો શેકનારા અને તેમના કારણે ભોગ બનનારા રાજકારણીઓને માફી આપી શકાય તેવી દિલરી શું વડોદરાની પ્રજામાં છે? ઉડાવાળા આટલી દવાનો ભાગ રાખતા નથી। નાના બચ્ચા લેલા તો વેગરાજા રોચી ગયા છે, એટલા માટે અમે આટલા સુધી બેઠા ભલે અમને ખાવું નથી, પાણી નથી પીવું, પણ અમને આટલી સુવિધા તો હાલો કે લાવો અમને 5-5 હાલ્યો બાલ બચ્ચા કઈ ખવડાવો લાવીને એ બી નથી। ઉડાવાળા તો કોઈ સાંભળવા રાજી થતા નથી। ઉડાવાળા કે તમે મરી જાઓ કે તમે દુનિયા કરો। ગાંધીનગર થી સાહેબ આવ્યા, તેમણે કીધું છે કે તમને 2 દિવસમાં મકાન નાખે, અમે તો કાઠિયાઈ બાજુ દઈશું, અમારા બચ્ચાને અમે રાખીશું સાહેબ, એટલી અમારી વિનંતી છે સાહેબ। આજે વુડાના ચેરમેન દ્વારા યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે દર્શક મિત્રો, હવે સાચા અને ચોકસાઈ પૂર્વકના મકાનો બનાવવામાં આવશે। ભવિષ્યમાં આવું ન થાય
એને માટેના જે કોઈ પગલાં લેવાના છે, દાખલા તરીકે અમે 3000 નવા મકાનો જે બનાવવા જઈ રહ્યા છીએ એની અંદર અમે આવી ક્વોલિટીથી માંડીને મટીરિયલ ઓફ કન્સ્ટ્રક્શનની ચકાસણી પણ ભેળીને સોંપીને કરાવીશું. થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન પણ રાખીશું કે જેની જવાબદારી થઈ પડે કન્સ્ટ્રક્શનની ક્વોલિટી બાબતમાં પણ, અને ઇવન ઇજારદાર જેને ઇજારો આપીશું એને પણ ક્વોલિટી બાબતમાં પાછળથી પ્રશ્નો ઊભો થાય તો એની જવાબદારી થઈ પડે. આ જાતના પગલાઓ લઈ અને અમે એટલું સારું કામ વડોદરાની જનતાને, જે લોકોના ફોર્મ અમારી પાસે આવી ગયા છે, જેનું આગળ પ્રોસેસિંગ થશે એમને અમે આપવા માંગીએ છીએ. દર્શક મિત્રો, આજ રોજ વુડા ચેરમેન NV પટેલ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે હવેથી સારી ગુણવત્તાવાળા અને ચોકસાઈપૂર્વકના મકાનો બનાવવામાં આવશે. હવે મોતનો ભય નહીં રહે. તો શું દર્શક મિત્રો, આડકતરી રીતે વુડાના ચેરમેને સંદેશો આપ્યો કે પહેલા હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવામાં આવ્યું હતું, જેના પગલે અટલાદરાના વુડાના આવાસોમાં આવી ગોજારી ઘટના ઘટી. નિર્ણય તમારે કરવાનો છે. આ કેસની અંદર મારે એટલું જ કહેવાનું છે કે જે કંઈ તમને બધાને માહિતી જોઈતી હતી એ બધી આપી દીધેલી છે. વધારામાં સરકારે પોતે FIR દર્જ કરી દીધી છે અને એમાં એવી કડક કલમો નાખી છે કે ભલભલા ચમરબંધી પણ આમાંથી છૂટી નહીં શકે. જે કોઈ ગુનેગાર હશે, જે કોઈનો આમાંથી વાંક નીકળશે, એ બધા જ લોકોને આમાં કવર કરી લેવામાં આવેલા છે. કડકમાં કડક શિક્ષાની જોગવાઈ છે. અને બીજી બધી જ ડિટેલ ઇન્ક્વાયરીને માટે મંજુલાબેન સુબ્રમણ્યમ કે જેઓ આપણા ચીફ સેક્રેટરી હતા અને ખૂબ કડક વહીવટી IAS અધિકારી છે, એમની નિમણૂક કરેલી છે. એટલે સરકાર બહુ સ્પષ્ટ રીતે માને છે કે આવી પ્રક્રિયાઓમાંથી પણ ફરી કોઈ આવું ના કરે એટલા માટે કડકમાં કડક પગલાં લેવાય તે બધા જ લઈ શકાય. એને માટે સરકારે બધું જ કર્યું છે અને હું સરકારને પણ અભિનંદન આપું છું અને ખાતરી આપું છું કે વુડા આમાંથી બોધપાઠ લેશે જ અને સારા મકાનો બનાવીને આપશે. ગત રોજ અટલાદરાના માધવનગરના વુડાના આવાસોમાં 2 ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી, જેના પગલે અનેકો લોકોએ પોતાના જાન ગુમાવ્યા. ત્યારે આજે સુરક્ષાના ભાગરૂપે બાકીની તમામ ઇમારતોમાંથી મકાનો ખાલી કરાવી દેવામાં આવ્યા હતા, જેમાં ગરીબો ફરી એકવાર ગરીબ બન્યા છે અને ભર ચોમાસે તેમની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. ગતરોજ સેવાસદનના નફ્ફટ તંત્રના પાપે અટલાદરા સ્થિત માધવનગરના વુડાના આવાસોમાં 3 માળની 2 ઇમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ. કાટમાળમાં ફેરવાઈ ગઈ આ તમામ ઇમારતો. 12 વર્ષ જૂની ઇમારત તૂટી પડતા 11 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે તંત્ર ગોજારી ઘટના બાદ સફાળું જાગ્યું છે અને સુરક્ષાના ભાગરૂપે અહીંના તમામ એપાર્ટમેન્ટને તાત્કાલિક ધોરણે ખાલી કરાવી દેવામાં આવ્યા છે. એમાં નિષ્કાળજી તો ઉડાની છે. કંઈક વારંવાર રજૂઆત કરવા છતાંય ઉડાવાળા કશું કોઈ પગલાં લેવા તૈયાર નથી. તમામ મકાનો ખાલી કરવામાં આવે છે, લોકો જઈ રહ્યા છે. અત્યારે જાય ને પરિસ્થિતિ એવી છે કે એ બ્લોક બેઠા તો આ બ્લોક બી બેસી જશે. અને એ લોકોએ પાણીની ટાંકીઓ અંદર નીચે ભૂગર્ભમાં બનાવેલી છે, એનું પાણી સીધું અંદર જ ઉતરે છે. ટાંકીઓ વ્યવસ્થિત નથી, ઉપરની ટાંકીઓ બી લીકેજ છે, એ પાણી બી દિવાલોમાં ઉતરે છે. ભર ચોમાસે ફરીથી બેઘર બનેલા ગરીબોની સ્થિતિ વધુ દયનીય બની છે. પોતાનો સરસામાન લઈ તેઓ રસ્તા પર આવી ગયા છે અને તેમના માટે માથે આભ અને પગ તળે જમીન જેવી સ્થિતિ સર્જાઈ છે. આ તમામ રહીશો માટે સ્વામિનારાયણ મંદિર દ્વારા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ધરાશાયી થઈ ગયેલી ઇમારતની બાજુની ભયગ્રસ્ત ઇમારતને તોડવાની કામગીરી ફાયરના લાશ્કરો દ્વારા હાથ ધરવામાં આવી છે. જે મળ્યાને એ લોકો ચિંતા વ્યક્ત કરી છે અને એ ચિંતા ચોક્કસપણે વ્યાજબી છે. સરકાર એના પર ધ્યાન આપશે અને આવતા દિવસોમાં નિયમના પ્રમાણે જેટલી મદદ થાય એટલી મદદ કરશું. સર, રહેવાની વ્યવસ્થા નથી આ લોકોને, જે બેઘર રહ્યા છે. અત્યારે ટેમ્પરરી અમે એમ લોકોને વ્યવસ્થા સ્કૂલોમાં કરી આપી છે, જમવાનીથી માંડીને સંપૂર્ણપણે વ્યવસ્થા કરી આપી છે અને આરોગ્યનીથી માંડીને બધું જ. એટલે એ લોકોને સહકાર આપવા વિનંતી કરી છે અને ટૂંક સમયની અંદર સરકાર
આ બાબતમાં આગળ કઈ રીતે વધવું એનો નિર્ણય. તો આટલી મોટી હોનારતે વિદ્યાર્થી સંઘને પણ હચમચાવી નાખ્યા છે. વિશ્વવિખ્યાત મહારાજા સર સયાજીરાવ યુનિવર્સિટીમાં હાલમાં યોજાયેલ વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં યુનિવર્સિટીમાં વિજયના ઝંડા ગાળનાર NSUI દ્વારા અટલાદરાની ઘટનામાં ઈજાગ્રસ્તોને લોહી પહોંચાડવાના હેતુસર કોમર્સ ફેકલ્ટીની કેન્ટીન ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની નૈતિક ફરજ સમજી મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. વહેલી સવારથી જ 60 થી વધુ યુનિટ એકત્રિત કરવામાં આવ્યા છે. આજે NSUI ગ્રુપ દ્વારા ગઈકાલે જે વુડામાં અટલાદરા પાસે જે અકસ્માત થયો તો એમાં ઘણા લોકોની મોત થઈ છે અને ઘણા લોકો ઇન્જર્ડ છે, એનું અમને સૌ દુઃખ છે. અને આગળ ફ્યુચરમાં કોઈ આવો અકસ્માત થાય એની માટે જ્યારે બ્લડની જરૂર પડે તો આજે NSUI ગ્રુપ દ્વારા એક પ્રયત્ન કરવામાં આવ્યો છે કે MS યુનિવર્સિટીમાં અમે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખ્યો છે અને આગળ આવી કોઈ અકસ્માત થાય તો એમાં બ્લડની જરૂર પડે તો અમારો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ત્યારે અહીંયા MS યુનિવર્સિટીના 250 થી 300 વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયા છે અને અમારા સપોર્ટમાં છે અને એની માટે આજે અમે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે MS યુનિવર્સિટીમાં. દર્શક મિત્રો, ગતરોજ જન્માષ્ટમીના દિવસે જ અટલાદરા સ્થિત વુડાસાના આવાસોમાં 2-3 માળની ઇમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ. 11 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા અને આખો દિવસ જવાબ આપવાની જગ્યાએ મિસ્ટર ઇન્ડિયા બનેલા વુડાના ચેરમેન NV પટેલે આજે પોતાનો લૂલો બચાવ કરવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું. પત્રકાર પરિષદમાં એમણે ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા. મોતની ઘટના બદલ અભિનંદન કેવા હોઈ શકે, છતાં પણ એમને લાગ્યું કે ગુજરાત સરકારે એવું કંઈ કામ કર્યું છે જેના માટે અભિનંદન પાઠવવા જોઈએ. DNTVના પત્રકાર દ્વારા સવાલો પૂછવામાં આવ્યા ત્યારે તે જવાબ આપવા થોથવાઈ ગયા. પત્રકાર પરિષદ ઝટપટ આટોપી લેવાનો પ્રયાસ કર્યો. DNTV દ્વારા પહેલા અહેવાલો પ્રસ્તુત કરવામાં આવ્યા છે કે કેવી રીતે વુડાના આવાસોમાં સ્લેબ તૂટી પડ્યો, કેવી રીતે પાણીની ટાંકીઓ જર્જરિત થઈ ગઈ છે, કેવી રીતે દિવાલોમાંથી કાંકરા ખરી રહ્યા છે અને કેવી રીતે આખીને આખી પાણીની ટાંકી ફાટી ગઈ. અને આ તમામ ઘટના, આ તમામ વસ્તુઓની રજૂઆત ત્યાંના રહીશો દ્વારા NV પટેલને વારંવાર કરવામાં આવી છે. જો આ રજૂઆતની ગંભીરતાને તેમણે ધ્યાનમાં લીધી હોત, એની સામે પગલાં લીધા હોત તો ગઈકાલની આ દુર્ઘટના, હા દર્શક મિત્રો, ગઈકાલની આ ગોઝારી દુર્ઘટના ટાળી શકાઈ હોત. બરાબર 1/5/2013 ના રોજ DNTVમાં વુડાના મકાનોમાં થતી દુર્ગતિના અહેવાલો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. કેવી રીતે સ્લેબ તૂટી પડ્યો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. DNTVના પત્રકાર દ્વારા આ પત્રકાર પરિષદમાં વુડાના ચેરમેન NV પટેલને પુરાવા સાથે સીડી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, જેની અંદર આ અહેવાલો બતાવવામાં આવ્યા હતા જે દર્શકોએ, વડોદરાની જનતાએ નિહાળ્યા હતા. પરંતુ એમને તો બસ પોતાનો બચાવ જ કરવો હતો. દર્શક મિત્રો, એમને સીડી લેવાની ધરાર ના પાડી દીધી. પત્રકાર પરિષદમાં ઊભા થઈ ગયા. પત્રકાર પરિષદ રૂમ છોડી અને બીજે જતા રહ્યા. જવાબો આપવાનું તેમણે ટાળ્યું. પત્રકારોના તમામ સવાલોનો લૂલો બચાવ, લૂલા જવાબ આપવાનું તેમણે ટાળ્યું અને ગુજરાત સરકારની કામગીરી, એમની સમિતિઓની વાહવાહ કરી, એમને અભિનંદન પાઠવ્યા. મોતની ઘટના બાદ અભિનંદન કેવી રીતે હોઈ શકે? દર્શક મિત્રો, આજ ફરીથી વુડાના મકાનો આજ લોકો બનાવશે, આજ સરકાર દ્વારા બનાવવામાં આવશે. શું ફરીથી પોતાના જીવના જોખમે તમે આ વુડાના મકાનમાં રહેવાનું પસંદ કરશો? આ ગરીબોની ગરીબીની મજાક છે. ગરીબોને ખાલી એક લોલીપોપ પકડાવવામાં આવી રહી છે વોટ બેંક મેળવવા માટે. હવે વિચારવાનું તમારે છે. मेरा पैर में नहीं है. અમારી ચેનલના અંદર સમાચારની અંદર તમારે રજૂઆત કરવામાં આવી છે. તમારે શું કેવું છે પટેલ સાહેબ? તમારે શું કેવું છે? મેં કહી દીધું, 1/5 તમે જવાબ આપ્યો તો કે મકાનો પડી જાય એમાં જવાબદાર કોણ, એના માટે તમારે શું કેવું છે પટેલ સાહેબ? તમારે શું કેવું છે? તમારો પોતાનો જવાબ જે જર્જરિત મકાનો હતા સ્લેબ પડ્યો તો ત્યારે તમે કહ્યું કે એના માટે જવાબદાર કોણ, એ વિશે તમે શું કહેશો? આ 3 મહિના પછી આ બનાવ આજે 3 મહિના પહેલા જે બેન પર હવે કેમ છોડી દો છો? ઉડાના ચેરમેન તમે છો, ઉડાના ચેરમેન તમે છો, તો બેન પર કેમ છોડી દો છો? જ્યારે આ ઘડિયા તમને 3 મહિના અગાઉ ધ્યાન દોરી દે ત્યાં સુધી તમે કુંભકર્ણની નિંદામાં કેમ સુતા રહ્યા? કેમ સુતા રહ્યા? જ્યારે આ બન્યું છે 11 રિપોર્ટર માટે જવાબદાર ઉડા છે. હા પટેલ સાહેબ,
દર્શક મિત્રો, DNTVના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી DNTV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.